નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આવા દેશમાં તમામ ઋતુ દરમિયાન વિવિધ પાકોનું ઉત્પાદન થાય છે અને એનું વેચાણ દ્વારા અર્થવ્યવસ્થામાં સુધારો અને વધારા થતા રહે છે. અને સરકારશ્રી પણ હંમેશા તત્પર રહે છે નવી નવી યોજનાઓના માધ્યમથી કે જેના દ્વારા તે ખેડૂત મિત્રોને આ યોજનાઓનો લાભ આપી શકે અને એ લાભ લઈને ખેડૂત મિત્ર પોતાના પાકનું સારામાં સારું વાવેતર કરી અને ઉત્પાદન મેળવી અને તેમાં નફો મેળવી શકે. કારણ કે ખેડૂત મિત્રનો નફો એ આફ્ટરઓલ દેશનો નફો છે. તો આવી જ રીતે આજે પણ અમે એક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છે આપની વચ્ચે અને આજનો આપણો વિષય છે ખરીફ પાકોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ સહાયકારી યોજનાઓ. અને આ વિષય ઉપર ચર્ચા કરવા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી જલ્પાબેન એસ વેગર કે જેઓ રાજકોટ વિભાગમાં સંયુક્ત ખેતી નિયામકશ્રીની કચેરી ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકેની કામગીરી ભજવી રહ્યા છે. મળીએ એમને અને જાણીએ કે ખાસ કરીને ખરીફ પાકો માટેની સરકારશ્રીની કઈ કઈ સહાયકારી યોજનાઓ કાર્યરત છે. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર ખેડૂત મિત્રો. ખરીફ પાકો ક્યાં ક્યાં છે? કેવા કેવા પાકોનો સમાવેશ ખરીફ પાકોમાં થઈ શકે? હા, હવે આપણે ખરીફ પાકો માટેની વિવિધ સહાય યોજનાની આજે વાત કરવાની છે, જેમાં ખરીફ પાકો એટલે કયા કયા પાકો આવે છે એમાં. તો આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યના ખેડૂતો છે 3 સિઝનની ખેતી કરે છે, જેમાં રવિ સિઝન છે, ખરીફ સિઝન છે અને ઉનાળુ સિઝન છે. હવે ખરીફ પાકોની વાત કરીએ તો ખરીફ પાકોમાં આપણે પહેલું તો આપણે બધા ખેડૂતો પાક લઈએ છીએ ખરીફ મગફળી. એ આપણા મોસ્ટ ઓફ બધા સૌરાષ્ટ્રના ખેડૂતો છે ખરીફ મગફળીનો પાક લે છે. ત્યારબાદ વાત કરીએ ખરીફ પાકોની તો કપાસ, તે પણ મોટે પાયે કપાસનું વાવેતર થાય છે. ત્યારબાદ બીજા ખરીફ પાકોની વાત કરીએ તો તુવેર છે, મગ છે, અડદ છે, જુવાર છે, બાજરી છે, મકાઈ છે કે જેનો આપણે ખરીફ પાકોમાં સમાવેશ કરીએ છીએ. અને આ પાકોનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? હવે ખરીફ પાકો છે એ આપણે જાણીએ છીએ કે ખરીફ પાકોનું વાવેતર છે એ મોસ્ટ ઓફ જ્યારે વરસાદ પડે એટલે કે વરસાદ પછી તરત જ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવે છે. ખરીફ મગફળી છે તો મગફળીનું વાવેતર છે એ 15 જૂન એટલે કે વરસાદ પડીએ તરત જ એનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કપાસની, તો કપાસનું વાવેતર સમય છે જૂનનું બીજું અઠવાડિયું થી જુલાઈનું બીજું અઠવાડિયું. ત્યારબાદ વાત કરીએ આપણે દિવેલા પાક, તો દિવેલા પાકનું વાવેતર છે એ ખેડૂતો ઓગસ્ટ મહિનામાં કરતા હોય છે. તેવી જ રીતે જુવાર, બાજરી, મકાઈ, અડદ આ બધા જ પાકોનું વાવેતર છે એ વરસાદ પડે એટલે કે તરત જ એટલે કે જૂનથી જુલાઈ મહિનો છે એમની વચ્ચે એમનું વાવેતર કરવામાં આવે છે. હા, ચોમાસા પછી જ પહેલો વરસાદ પડે એટલે કે તરત જ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવે છે. અચ્છા, હવે આપણે જે રીતે વાત કરીએ ને ખાસ તો આજનો જે આપણો વિષય છે એ વિશે વાત કરીએ તો કે ખરીફ પાકોમાં સરકારશ્રીની યોજનાઓ. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પોતપોતાની રીતે યોજનાઓ બહાર પાડતા હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રાજ્ય સરકારશ્રીની. તો ખરીફ પાકો માટે રાજ્ય સરકારશ્રીએ કેવી કેવી સહાયકારી યોજનાઓ બહાર પાડી છે? આપણે રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી ખેતીવાડી વિભાગમાં અત્યારે બંને યોજના ચાલતી હોય છે. હવે રાજ્ય સરકારશ્રીની યોજનાની વાત કરીએ તો એની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ, દવા, પાક સંરક્ષણના સાધનો એટલે કે જે ખેડૂતો સ્પ્રે પંપ વાપરતા હોય છે તેના માટે પણ યોજના છે. તાડપત્રી ત્યાંથી લઈ અને છેક જે હાર્વેસ્ટિંગનો પીરિયડ હોય છે તેમાં વપરાય છે થ્રેસર, તો કૃષિ યાંત્રિકરણ, એમાં પણ સરકારશ્રી તરફની ખેડૂતોને યોજનાઓમાં લાભ મળવા પાત્ર છે. બરોબર, એ રાજ્ય સરકારશ્રીની યોજનાઓ. હા, એ રાજ્ય સરકારશ્રીની યોજનાઓ છે. અને બીજી વાત કરીએ તો કે રાજ્ય સરકારની યોજના છે, માનો કે અમારી એક યોજના છે કે AGR 2 યોજના. તો AGR 2 યોજના છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતો માટેની યોજના છે, એટલે કે અન્ય ખેડૂતો માટેની યોજના છે, જેમાં ખેડૂતોને ખાતર, બિયારણ, ગોળ અને સૂક્ષ્મ તત્વ, માનો કે AGR 2 યોજના છે તેમાં કોઈ પણ ખેડૂતને તાડપત્રી લેવી છે તો એને તાડપત્રીની જે કિંમત હોય છે એના 50% અથવા 1250 બેમાંથી જે પણ ઓછું હોય તે તેમને મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ કે પાક સંરક્ષણ સાધન એટલે કે સ્પ્રે પંપ, જે દવા છાંટવાના પંપ જે ખેડૂતો વાપરે છે, તો એની વાત કરીએ તો તે AGR 2 યોજના છે તેની અંદર એની 50% અથવા 3000 રૂપિયા એટલે સરકારશ્રીના ગાઈડલાઈન અને ઠરાવ મુજબ ખેડૂતોને મળવાપાત્ર છે. અને હવે જાણીએ કે કેન્દ્ર સરકારશ્રી દ્વારા પણ આપને કેવી કેવી યોજનાઓનો લાભ મળવાપાત્ર છે, તો એ પણ આપણે જલ્પાબેન પાસેથી જાણીએ.
હા, કેન્દ્ર સરકારની જે યોજના છે એની અંદર કેન્દ્ર સરકારનો 60% હિસ્સો રહેલો છે અને રાજ્ય સરકારનો 40% હિસ્સો રહેલો છે. જે ખેતીવાડી ખાતામાં કેન્દ્ર સરકારની યોજના છે એની આપને વાત કરી દઉં તો પહેલી યોજના છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ઓઇલસીડ અને ઓઇલ પામ. ઓઇલસીડ અને ઓઇલ પામ એટલે કે તેલીબિયા પાકો માટેની જે યોજના છે એ NFSM ઓઇલસીડ ઓઇલ પામ, તેની અંદર કોઈ પણ ખેડૂત તેલીબિયા પાકનું વાવેતર કરે છે તો તેમને એ યોજનાની અંદર લાભ મળી શકે છે. હવે તેમની યોજનાની વાત કરી દઉં કે તેલીબિયા પાકો તો મગફળી છે, ખરીફ મગફળી છે, પછી ત્યારબાદ તલ છે. તો આ બધા જે પાકો છે એની અંદર તેલીબિયા પાકો છે તો આ બધા પાકોની અંદર જે ખેડૂતોને સહાય મળે છે એની અંદર એમને પ્રમાણિત બીજ વિતરણ આપવામાં આવે છે. ત્યારબાદ નિદર્શન કોઈ પણ ખેડૂતને ગોઠવવું હોય તો નિદર્શનમાં પણ ખેડૂતને સહાય આપવામાં આવે છે. તેની અંદર નિદર્શનની અંદર ખેડૂતે માનો કે કોઈ પણ ખેડૂતને નિદર્શન મગફળીનું ગોઠવવું છે તો એની અંદર એને એક મગફળીનું બિયારણ આપવામાં આવે છે. ત્યારબાદ એની અંદર જુદી જુદી જે વપરાતી દવા છે તો તે પણ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે સરકારે જે નક્કી કરેલું હોય છે એ પ્રમાણે એની કિંમતમાં ખેડૂતોને મળવાપાત્ર છે. એટલે પહેલા એમના પાકનું નિદર્શન કરે છે, ત્યારબાદ એમાં જે કંઈ પણ ફેરફાર સૂચવવાના હોય છે એ મુજબ સરકારશ્રી તમને ખેડૂતને એ પાકનો લાભ આપતા હોય છે એ યોજનાનો. તો ખરેખર ખરા અર્થમાં કહી શકાય કે એક પ્રોપર ચેનલ થ્રુ કે પ્રોપર ગાઈડલાઈન દ્વારા સરકારશ્રી આ યોજનાનો લાભ ખેડૂતોને આપતા હોય છે, કે જે ખૂબ સરાહનીય બાબત છે. હવે આપણે વાત કરી કે રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, પણ આ યોજનાઓનો લાભ જો ખેડૂતને લેવો છે તો એના માટે તેઓ કઈ કાર્યવાહી કરશે? હવે વાત કરી દઉં આપને કે કોઈ પણ ખેડૂતને જો કોઈ પણ યોજનામાં કે ઘટકમાં લાભ લેવો છે તો સૌપ્રથમ તો તેને શું કરવું પડે છે? અત્યારે આપ જાણીએ છીએ કે બધા જ પાસે ખેડૂતો પાસે સ્માર્ટફોન છે. હવે સરકારશ્રીએ એક વેબસાઇટ બનાવી છે, પોર્ટલ બનાવ્યું છે, આઈ ખેડૂત પોર્ટલ. હવે આઈ ખેડૂત પોર્ટલ છે iKhedoot.gujarat.government.in. હવે કોઈની પાસે કોઈ પણ ખેડૂત પાસે પણ જો સ્માર્ટફોન હશે તો એ ગૂગલમાં સર્ચ કરશે તો એમને આઈ ખેડૂત પોર્ટલ છે એના વિશેની બધી જ માહિતી મળી રહેશે. હવે એમાં ખેડૂતે શું કરવાનું હોય છે તો તેની અંદર ખેડૂતે સૌપ્રથમ તો આઈ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ યોજનાનો ઘટકનો લાભ લેવાનો હોય તો એમને તેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો સૌપ્રથમ તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. હવે એ રજિસ્ટ્રેશનમાં શું કરવાનું હોય છે તો રજિસ્ટ્રેશનની અંદર ખેડૂતે પોતાની વિગત જે પોર્ટલમાં જે પ્રમાણે માગી હોય છે એ પ્રમાણે એ વિગત એમને બધી નાખવાની હોય છે, જેમ કે તેમનો આધાર કાર્ડ હોય છે. ત્યારબાદ તો જે ઘટકમાં એને સહાય લેવાની હોય છે તો એ ઘટકની અંદર અરજી કરી એમને એમની બેંકની વિગત નાખવાની હોય છે. ત્યારબાદ એની અરજીની પ્રિન્ટ કાઢી અને એને ગ્રામ્ય કક્ષાએ અથવા તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ અમારા ગ્રામ સેવક હોય છે અને તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારી હોય છે, તેમજ વિસ્તરણ અધિકારી હોય છે. તેમને તે અરજીની પ્રિન્ટ છે એ કાઢીને આપવાની હોય છે. અને એટલે કહી શકાય કે બંને હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંનેમાં ખેડૂત મિત્રને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવું પડે છે અને હાર્ડ કોપી પણ આપવી પડે છે. અચ્છા, એવું બની શકે કે એક રજીસ્ટ્રેશન કર્યું હોય અને બીજું ન કરી શકે તો એમની અરજી માન્ય ગણાય કે ના ગણાય? એટલે એક રજીસ્ટર તમે બધી જે યોજના છે એમાં અલગ અલગ ઘટક આવેલા છે. હવે એક ઘટકમાં તમે અરજી કરી શકો છો પણ એની જે મર્યાદા હોય છે કે 1 વર્ષ એ વસ્તુ તમે 1 વર્ષ અથવા 5 વર્ષ અથવા 10 વર્ષ એટલા સમય મર્યાદામાં જ એક ખેડૂત એ વસ્તુ લઈ શકે છે. પછી કોઈ બીજું ઘટકમાં જો એમને અરજી કરવી હોય તો બીજા ઘટકમાં આપણે અરજી કરી શકે છે. તો આપણે ગ્રામ્ય લેવલે ઈ ગ્રામ સેન્ટર તો હોય જ છે, બધી જગ્યાએ અત્યારે ગામડાઓમાં ઈ ગ્રામ સેન્ટર હોય છે. હવે જો કોઈ પણ ખેડૂત પાસે એની પાસે સ્માર્ટફોન નથી, એ સાદો ફોન વાપરે છે તો એ ઈ ગ્રામ સેન્ટર ઉપર જઈ અને ત્યાં પણ અરજી કરી શકે છે. તેમજ તાલુકા કક્ષાએ પણ વિસ્તરણ અધિકારી હોય છે, ત્યાં પણ સેન્ટર આવેલા હોય છે, ત્યાં જઈને પણ તેઓ અરજી કરી શકે છે. અચ્છા, આ કાર્યવાહી વિશે વધારે કોઈ વિગતે માહિતી કે જે આપ ખેડૂત મિત્રોને આપો, કારણ કે ખાસ આ જ વસ્તુ જાણવાની છે કે યોજનાઓ તો છે, યોજનાઓનું અમલીકરણ પણ થાય છે, પણ ખેડૂત મિત્ર પાસે પૂરતી માહિતીના અભાવે એક ઘણી બધી વખત યોજનાઓના લાભથી વંચિત રહી જતા હોય છે. તો આના સિવાય, આના ઉપરાંત આપ કોઈ માહિતી જો ખેડૂત મિત્રને આપવા માંગતા હો તો? હા, હવે વાત કરી કે કોઈ પણ ખેડૂત છે, હવે એને કયા ઘટકમાં કે કઈ યોજનામાં કોઈ પણ વસ્તુ લેવી છે તો એમને શું કરવું? તો આજે આઈ ખેડૂત પોર્ટલ મેં જે તમને વાત કરી છે તેની અંદર બધી જ ઘટક વાઇઝ કેટલી સહાય છે અને ફૂલ એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે આ જે ઘટક છે એની અંદર કેવી રીતે એને અરજી કરવી, કેવી રીતે એને પ્રિન્ટ કાઢીને
ત્યાં સબમિટ કરવી, કેવી રીતે એને સહાય મળે છે. એટલે આ પોર્ટલ ઉપર જો એમની એપ્લિકેશન હશે તે પારદર્શક રીતે બધું જ જોઈ શકે છે કે એમની અરજી અત્યારે ક્યાં પહોંચી છે. એમને માનો કે વસ્તુ કોઈ પણ ખરીદી લીધેલી છે તો હવે એનું પેમેન્ટ માટેનું શું છે, તો તે પણ એ વસ્તુ છે તે એમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જોઈ શકે છે. અચ્છા, એક ગુજરાતી ભાષામાં પણ અવેલેબલ? હા, એક ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે ખરીફ પાકોમાં પણ ઘણી બધી વખત એવા પાકો હોય છે કે અમુક પાકોનો જ સમાવેશ યોજનાઓમાં થતો હોય, કે અમુક પાકો માટે જ યોજનાઓ બનાવવામાં આવી હોય. તો એવા કોઈ પાક ખરી કે આ પાકો માટે યોજનાઓ અમલીકરણ કરી શકાય ને આ માટે નહીં? તો મતલબ સરકારશ્રીની યોજનાઓમાં ક્યાં ક્યાં ખરીફ પાકોનો આપણે સમાવેશ કરી શકીએ? હા, આપણે હવે જાણીએ છીએ કે આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો છે વધારે પડતું મગફળી અને કપાસ, ત્યારબાદ ખરીફ પાકોની બીજી વાત કરીએ તો તુવેર, બાજરી, મકાઈ, આ બધા પાકો વાવેતર કરતા હોય છે. તો એમના માટેની બધા જ પાકો માટેની યોજના અત્યારે સરકારે બનાવેલી જ છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો કોઈ ખેડૂત આપણે જોઈએ છીએ કે આણંદ કે તમે એ સાઈડ જોવો તો ત્યાં ડાંગરની પણ ખેતી કરે છે, શેરડી પાકનું પણ વાવેતર કરે છે ઘણા ખેડૂત. તો એમની માટે પણ સરકારશ્રીની યોજના સરકારે બનાવેલી છે કે જેઓ તેમનો લાભ લઈ શકે છે. બરોબર. હવે આપે જે વાત કરી સરકારશ્રી દ્વારા, રાજ્ય સરકારશ્રી દ્વારા અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા, આપે અમુક યોજનાઓની વાત કરી, એના સિવાયની બીજી કોઈ યોજનાઓ જેના વિશેની આપ વિસ્તૃત માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી શકો? હા, હવે જે વાત કરીએ આપણે કે એક AGR 2 યોજના છે જે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતો માટેની, એટલે કે અન્ય ખેડૂતોની યોજના છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો AGR 3 યોજના છે, એ ટ્રાઇબલ એરિયા માટેની યોજના છે જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો AGR 4 યોજના છે જે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટેની યોજના છે. તેમજ આપણે જે કેન્દ્ર સરકાર યોજનાની વાત કરી તો આપણે NFSM ઓઇલસીડ ઓઇલ પામ છે, ત્યારબાદ NFSM પલ્સ યોજના છે જે કઠોળ પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા. અત્યારે આપણે જોઈએ છીએ કે કુપોષણ આપણા દેશમાં ઘણું બધું વધારે છે, તો એના માટે કુપોષણ ઘટે અને ખેડૂતોને કઠોળ પાકમાં સારું ઉત્પાદન મેળવી શકે અને યોજનાઓનો લાભ લઈ શકે એ માટેની પણ એક ખૂબ સરસ સરકારે યોજના બનાવેલી છે, NFSM પલ્સ યોજના. ત્યારબાદ વાત કરીએ તો આપણા ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂતો છે એ વધારે પડતું કપાસનું વાવેતર કરે છે. હવે કપાસની વાત કરીએ તો કપાસમાં અત્યારે ખૂબ જ આપણે જોઈએ છીએ કે ગુલાબી ઈયળ છે જેવી ઘણી બધી જીવાત આવી જાય છે ને કપાસનું પાકનું ઉત્પાદન ખૂબ જ ઘટે છે. તો તેના માટે પણ કેન્દ્ર સરકારે એક ખૂબ જ સરસ યોજના બનાવેલી છે, NFSM કોમર્શિયલ ક્રોપ, કે જેની અંદર ગુલાબી ઈયળ છે તેનું નિયંત્રણ કરવા માટેની દવા છે, તો તેના માટે સહાય મળે છે. ત્યારબાદ ફેરોમેન ટ્રેપ છે. હવે એ ફેરોમેન ટ્રેપ છે તેમાં પણ સરકારે ધારણા ધોરણો મુજબ એમાં સહાય ખેડૂતોને મળે છે, જેને લીધે તે પોતાના પાકમાં આવતા રોગજીવાત અને ઇન્સેક્ટ કે પેસ્ટિસાઇડ્સ કે આવતા હોય તેનું નિયંત્રણ કરી શકે છે. બરોબર. તો ઘણી બધી યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી જલ્પા મેડમે આપણને આપી છે. હવે બેન, એક શબ્દ છે કૃષિ યાંત્રિકીકરણ. તો પહેલા તો હું એ શબ્દ વિશે વિસ્તારથી સમજવા માંગીશ કે કૃષિ યાંત્રિકીકરણ એટલે શું? હા, હવે કૃષિ યાંત્રિકીકરણ, હવે આપણે જોઈએ છે કે અત્યારે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ એ ખૂબ જ વધતું જાય છે, એટલે એ ગ્રામ્ય લેવલે અત્યારે ખેત મજૂરોની ખૂબ જ અછત છે. તો આના માટે આપણે શું કરવું? તો કે આના માટે સરકારે ખૂબ જ સરસ યોજના બનાવેલી છે જેને કૃષિ યાંત્રિકરણ યોજના કહે છે. હવે કૃષિ યાંત્રિકરણ એટલે કે યાંત્રિક સાધનો કે જે રોટાવેટર છે, તેમજ રાજ્ય સરકારની એક યોજના છે ટ્રેક્ટરની યોજના, કે જેને AGR 50 યોજના કહેવાય છે, કે જેમાં ખેડૂતો ટ્રેક્ટર લઈ શકે છે. હવે ઘણા બધા ખેડૂતો હોય છે કે જે આ બધા સાધનો હોય છે, યાંત્રિકરણ સાધનો હોય છે, એ અપનાવતા નથી. તો સરકારે એટલે જ એમાં આ બધી યોજના છે યાંત્રિકરણની, AGR 2 ફાર્મ મિકેનાઇઝેશન, AGR 3 ફાર્મ મિકેનાઇઝેશન, AGR 4 ફાર્મ મિકેનાઇઝેશન, કે જેની અંદર ખેડૂતોને રોટાવેટર, પ્લાવ, લેન્ડ લેવલર, લેઝર લેન્ડ લેવલર વગેરે જેવી ઘણી બધી યોજનામાં ખેડૂતોને સહાયનો લાભ મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ, તમે જે અલગ અલગ યોજનાઓની વાત કરી એમાં આપણે વાત કરી હતી નેશનલ ફૂડ સિક્યોરિટી વિશેની. તો જે NFSM કહેવાય છે, નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન, તો એ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા કેવી કેવી સહાય આપવામાં આવે છે ખેડૂત મિત્રોને, એ વિશેની થોડી વિસ્તૃત માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. હવે NFSM સિક્યોરિટી મિશન
પલ્સ એ કઠોળ પાક માટેની યોજના છે કે જે આપણે અગાઉ વાત કરી કે કઠોળ પાકનું ઉત્પાદન વધારવા માટેની યોજના છે. તો એમાં હવે ખેડૂતોને કોઈ પણ ખેડૂતને છે કે કઠોળ પાકો એટલે કે કયા પાકો લઈ શકાય, તો કે આપણે તુવેર, ચણા, મગ, અડદ વગેરે જેવા પાકો છે કઠોળ પાકો છે. હવે ખેડૂતોને આ બધા પાકો આવે છે અને એમાં કેવા પ્રકારની એમને યોજનાનો લાભ મળે છે, તો તેની અંદર એક તો ડેમોન્સ્ટ્રેશન જે ખેડૂત ગોઠવી શકે છે ડેમોન્સ્ટ્રેશન, તો તેમાં એમને બિયારણ આપવામાં આવે છે, તેમજ એ પાકોમાં આવતા રોગો હોય છે તેના કંટ્રોલ મેઝર માટે ઘણી બધી દવાઓ વપરાતી હોય છે, એમાં પણ સહાય આપવામાં આવે છે. તેમજ એ NFSM ફૂડ સિક્યોરિટી મિશનની અંદર પણ ફાર્મ મિકેનાઇઝેશન છે, જેની અંદર રોટાવેટર, મલ્ટીક્રોપ થ્રેશર, લેઝર લેન્ડ લેવલર વગેરે જેવી બધી યોજનાઓમાં ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. બરાબર. આ તમે વાત કરી NFSM પલ્સ વિશેની. એની સાથે સાથે ઓઇલ એન્ડ સીડ એન્ડ ઓઇલ એન્ડ પામ યોજના પણ છે, તો એ યોજના વિશેની થોડી માહિતી મારા ખેડૂત મિત્રોને આપશો? હા, આપણે વાત કરી હતી કે NFSM ઓઇલ સીડ ઓઇલ પામ એટલે કે તેલીબિયા પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટેની આ એક કેન્દ્ર સરકારશ્રીની યોજના છે, જેમાં 60% હિસ્સો છે કેન્દ્ર સરકારનો છે અને 40% હિસ્સો છે એ રાજ્ય સરકારનો હિસ્સો છે. હવે આ તેલીબિયા પાકો છે તો તેની અંદર પ્રમાણિત બીજ વિતરણ આપવામાં આવે છે, જે બિયારણ છે જે સર્ટિફાઈડ હોય છે, જેથી ખેડૂતોને જે જર્મિનેશન ની ક્વોલિટી હોય છે એ સારી મળે છે, તેમજ તેનો જે ખૂબ સારા પ્રમાણમાં ડિઝીઝનો કંટ્રોલ થતો હોય છે તેવી વેરાયટી હોય છે એમાં. ત્યારબાદ વાત કરીએ NFSM ઓઇલ સીડ ઓઇલ પામ, તો એની અંદર પણ ફાર્મ મિકેનાઇઝેશનનો ઘણા બધા ઘટકનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગ્રાઉન્ડનટ ડિગર છે, રોટાવેટર છે, ખેડૂતોને ઉપયોગી તાડપત્રી છે, તેનો પણ ખેડૂતોને સહાય માટે લાભ આપવામાં આવે છે. ઓકે, તો આ તકે એ પૂછવું મારે એક ક્વેશ્ચન ચોક્કસ પૂછીશ કે આપે જે બે NSFM વિશે વાત કરી, એક છે પલ્સ અને એક છે ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ, તો એ બંને વચ્ચેનો તફાવત થોડો ક્લિયર કરો મારા દર્શકને. હા, હવે NFSM ઓઇલ સીડ ઓઇલ પામ, ઓઇલ સીડ એટલે કે તેલીબિયા પાકો, બરાબર. હવે એની અંદર આપણે કયા પાકો લઈ શકીએ? ખરીફ મગફળી, તલ, દિવેલા, એ બધા છે તેલીબિયા પાકો કહેવાય છે. ત્યારબાદ NFSM પલ્સ એટલે કે રવિ સિઝનમાં ખેડૂતો ઉગાડતા હોય છે જે પાકો આપણે જોઈએ છીએ કે ચણાનું વાવેતર થાય છે ઘણી જગ્યાએ, તો એક કઠોળ પાકો છે એનો સમાવેશ છે એ NFSM પલ્સ એટલે કે NFSM કઠોળ યોજનામાં તેમનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. તો ખેડૂત મિત્રો ખાસ આપના માટે આ સ્પષ્ટતા કરવી જરૂરી હતી કે પલ્સ અને ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ જે બંને છે એ બંને NFSMની અલગ અલગ યોજનાઓ છે અને એ યોજનાઓમાં સરકારશ્રી દ્વારા કેવી સહાય આપવામાં આવે છે એ વિશેની જલપાબેને આપણને વાત કરી. હવે આગળ વધીએ તો મેડમ, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પણ સિંચાઈની સુવિધાને વધારવા માટે કયા ઘટક અંતર્ગત સુવિધાઓને સહાય આપવામાં આવે છે? હા, આપણે વાત કરી કે આ બધા પાકો માટેની, તો આ બધા પાકોનું વાવેતરમાં મેઇન જે છે જમીન અને પાણી. હવે જમીન માટે તો આપણે વાત કરી કે બિયારણ, ખાતર, દવા એ બધી યોજનામાં સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવે છે. હવે સિંચાઈ માટેની યોજના છે તો તેની અંદર પણ ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા માટે પાઇપની જરૂર પડતી હોય છે, તો તેની અંદર પણ માનો કે AGR 2 યોજના છે તો તેની અંદર વોટર કેરિંગ પાઇપ એટલે કે ખુલ્લી પાઇપલાઇન અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, હવે તેની અંદર ખેડૂતોને 50% અથવા 15,000 જેવી સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો AGR 4 યોજના છે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટેની, તો તેની અંદર પણ વોટર કેરિંગ પાઇપ એટલે કે ખુલ્લી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, તેની અંદર ખેડૂતોને 75% અથવા 22,500 જેટલી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ઠરાવ પ્રમાણે સહાય ખેડૂતોને મળવાપાત્ર છે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે તો NFSM ઓઇલ સીડ ઓઇલ પામ છે કેન્દ્ર સરકારની યોજના, તેની અંદર પણ સબમર્સિબલ પંપ છે, ઇલેક્ટ્રિક મોટર છે, ઓઇલ એન્જિન છે, વોટર કેરિંગ પાઇપ છે, તેની અંદર પણ ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય મળવાપાત્ર છે. બરાબર. એટલે અંડરગ્રાઉન્ડ અને અબોવ ધ ગ્રાઉન્ડ આ બંને પંપ માટેની સહાયકારી યોજનાઓ અલગ અલગ છે. પહેલાં કેવું હતું કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને ખુલ્લી પાઇપલાઇન બંને માટેની સહાય યોજનાના ધારણા ધોરણો થોડાક અલગ હતા, પણ આ વખતેથી હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે વોટર કેરિંગ પાઇપ. બરાબર. એટલે એ અંતર્ગત સરકારશ્રીની યોજનાઓ છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે NFSM વિશેની જ વિસ્તૃતમાં વાત કરીએ તો NFSMમાં કોમર્શિયલ ક્રોપ કોટન આ વિશેની સહાયકારી યોજનાઓ કયા ઘટક અંતર્ગત આવશે અને એમાં સરકારશ્રી દ્વારા
ખેડૂતોને કઈ કેવા કેવા લાભ આપવામાં આવે? NFSM કોમર્શિયલ ક્રોપ આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે કપાસનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે, પણ એની સામે અત્યારે કપાસની અંદર રોગ જીવાત પણ એટલા આવતા હોય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 5-6 વર્ષથી ગુલાબી ઈયળ એનું અત્યારે કપાસની અંદર ખૂબ જ એનો એટેક જોવા મળે છે, જેનાથી કપાસનું ઉત્પાદન અને ખેડૂતોને સારા ભાવ મળતા નથી. તો આના માટેની પણ કેન્દ્ર સરકારની એક યોજના છે NFSM કોમર્શિયલ ક્રોપ, કે જેની અંદર FLDO ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે કપાસનું ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ થાય, ઇન્ટિગ્રેટેડ વીડ મેનેજમેન્ટ થાય, એ માટેની તેમાં એની અંદર ખેડૂતોને બિયારણ આપવામાં આવે છે, તેમજ આ બધી જે દવા આવેલી છે, વીડીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, એ બધી જ દવામાં ખેડૂતોને સરકારશ્રીના ધારણા ધોરણો મુજબ એની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો એની અંદર એક ફેરોમેન ટ્રેપ, એ પણ ખૂબ જ અગત્યનું છે કે ફેરોમેન ટ્રેપ જો ખેડૂત લગાવશે તો એમને આ જે કીટકો આવે છે એની એમને અગાઉ જાણ થઈ છે, તો એ જો ફેરોમેન ટ્રેપ લગાવેલી હશે તો એમને ખ્યાલ આવી જશે અને એમનો તે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ હશે એમનો કંટ્રોલ કરી શકશે. મતલબ અગાઉથી જે કીટકો આવવાના છે એની પહેલાથી ખેડૂતોને આ વિશે માહિતી મળી જશે. અચ્છા, એટલે એ જે ટ્રેપ છે એ ટ્રેપ વિશેની થોડી માહિતી આપશો કે એ ટ્રેપ કઈ રીતે કામ કરે છે, જેથી કરીને ખેડૂત મિત્રોને એ વિશે વિગતે માહિતી મળી રહે. હા, એ ફેરોમેન ટ્રેપ છે એમાં એક પ્રકારનું લ્યુર પણ આવેલું હોય છે કે જેની અંદર એ ફેરોમેન ટ્રેપની અંદર એ લ્યુર લગાવેલું હોય છે કે જેથી કીટકો એની અંદર આકર્ષાય અને એ તેમાં જ અંદર પડી જતા હોય છે. એટલે એક પોલિથીન જેવું બેગ જેવું પણ હોય છે ફેરોમેન ટ્રેપમાં. એટલે કીટકો જો આવેલા હોય ખેતરમાં તો તરત જ એમાં આકર્ષાય અને એ કોથળીમાં પડી જતા હોય છે, જેથી ખેડૂતોને ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારા ખેતરમાં, મારા કપાસ પાકમાં અથવા ગમે તે પાકમાં ટૂંકમાં કીટક આવેલા છે, તો એના માટેનું હવે કંટ્રોલ મેઝર માટે હું કઈ દવા વાપરી શકું. તો એના માટે ખેડૂતો અગાઉથી એ લોકોને સાવચેતીના પગલાં લઈ શકે છે. બરાબર. હવે વાત કરીએ સજીવ ખેતી વિશેની. તો ઘણા બધા આમ તો કૃષિની ભાષામાં સજીવ ખેતી એટલે શું, પહેલા તો એ મારે જાણવું. હા, અત્યારે હવે આપણે જોઈએ છે કે અત્યારે બધા પાકો છે, બધા ખેડૂતો છે, આપણે બધી દવાને વાપરીએ છીએ, તો અત્યારે ફૂડની ક્વોલિટી તેમજ અત્યારે માણસોમાં પણ એટલી બીમારી જોવા મળે છે. પણ ઘણા બધા ખેડૂતો છે જે ધીમે ધીમે સજીવ ખેતી તરફ વળતા જાય છે અને તેઓ ગાય આધારિત ખેતી કરે છે. હવે આ સજીવ ખેતીની વાત કરીએ તો આની અંદર પણ સરકારશ્રી તરફથી, રાજ્ય સરકારશ્રી તરફથી ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. હવે ધારો કે કોઈ પણ ખેડૂત છે એમનો ધારો કે મગફળી છે, હવે કોઈ પણ ખેડૂતે એ મગફળી પાક લેવો છે અને એમને એની અંદર કોઈ પણ દવા છાંટવી નથી, તો એના માટે જો તેમને ખરીફ મગફળી છે, ટૂંકમાં કોઈ પણ પાક છે, હવે એને પાકનું વેચાણ કરવું હોય તો વેચાણ માટે એક અગત્યનો મુદ્દો છે કે તેનું સર્ટિફિકેશન. હવે સર્ટિફિકેશન હોય તો તેના માટે એને પ્રથમ શું કરવું પડે છે, તો ઓર્ગેનિક ફૂડ હોય એના સર્ટિફિકેશન માટે પ્રથમ તો એમને રજિસ્ટ્રેશન કરવું પડે છે. હવે આ રજિસ્ટ્રેશન ખેડૂતે કરેલું હોય તો એના માટે પણ સરકારશ્રી તરફથી તેને 2,000 જેવી સહાય મળે છે. ત્યારબાદ સજીવ ખેતીમાં ઘણા બધા એવા ઓર્ગેનિક ઇનપુટ્સ વપરાતા હોય છે. માનો કે જૈવિક ખાતર છે, નીમ ઓઇલ છે, આ બધા જે ઓર્ગેનિક ઇનપુટ છે તેના માટેની પણ સરકારશ્રી તરફથી 5,000 જેવી ખેડૂતોને પ્રતિ હેક્ટરે સહાય મળવાપાત્ર છે. બરાબર. હવે મેડમ આપણે ઘણી બધી યોજનાઓ વિશેની માહિતી આપી. હવે આ યોજનાઓ એમાં ખાસ કરીને જે ખેતીવાડીની સહાય યોજનાઓ તમામ છે, આ તમામ વિશે જો માહિતી લેવી હોય ને એનો લાભ લેવો હોય તો ખેડૂત મિત્રો કોનો સંપર્ક કરશે, એ વિશેની જરા ટૂંકી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો. હવે કોઈ પણ ખેડૂતે માનો કે કોઈ પણ સરકારી યોજના છે કે કોઈ પણ માહિતીનો લાભ લેવો છે તો મેં પહેલા પ્રથમ વાત કરી હતી કે આ એક ખેડૂત પોર્ટલ છે. અત્યારે ઈ ગ્રામ એટલે ગ્રામ્ય લેવલે પણ એ સેન્ટર આવેલું છે, તેમાં જઈને માહિતી મેળવી શકે છે. ત્યારબાદ અમારા ગ્રામ્ય લેવલે અમારા ગ્રામ સેવક હોય છે, તેમની પાસેથી પણ માહિતી મેળવી શકે છે. ત્યારબાદ તાલુકા લેવલે તાલુકા અમલીકરણ અધિકારી હોય છે, વિસ્તરણ અધિકારી આવેલા હોય છે, તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકે છે. અને ત્યારબાદ જિલ્લા લેવલે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પણ આવેલી હોય છે, જ્યાંથી ખેડૂતોને જોઈતી માહિતી મેળવી શકે છે. બરાબર. તો તમે ઘણી સારી માહિતી મારા ખેડૂત મિત્રોને આપી છે કે જેના દ્વારા ખાસ કરીને ખરીફ પાકોમાં કેવી કેવી સહાયકારી યોજનાઓ રાજ્ય સરકારશ્રી દ્વારા અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને એ યોજનાઓનું અમલીકરણ કઈ રીતે કરી શકાય એની ખૂબ સારી માહિતી જલ્પાબેન તમે અમારા ખેડૂત મિત્રોને આપી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે અમને વિદાય આપજો. આવતા સપ્તાહે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ભારત.